અને એ તો સાહેબ દેખીતી જ વસ્તુ છે કે વેચાઈને એટલે લોકો હવે તો જાગૃત છે સોશિયલ મીડિયામાં. મેં હમણાં જ જોયેલું, ચોખ્ખી વાત કરીએ ને તો વિસાવદરની ચૂંટણી વખતે કે વિસાવદરની ચૂંટણી ના કવરેજ બધા કરતા હતા, તો મેં છે ને એક ચેનલ વિશે પોસ્ટ જોઈ કે આ ચેનલ વેચાઈ ગઈ છે, બરાબર. એવું કોઈ એક મારા કોઈ ફ્રેન્ડે કે કોઈએ પોસ્ટ કરેલું હતું. એટલે મને એમ કે આટલું કેમ લખેલું હશે. મેં એ ચેનલ વિઝિટ કરી તો ખરેખર એ ચેનલમાં છેલ્લી 24 કલાકથી કન્ટિન્યુ એક જ પાર્ટીના પ્રચારના વિડીયો, કાયદેસર એક જ ઘરમાં ઉતારેલા વિડીયો, કે જે ચોખ્ખી ખબર પડી જાય કે આ પબ્લિક રિવ્યૂ નથી. પબ્લિક રિવ્યૂ હોય તો તમે અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે. એક દેખીતું જ જોવાઈ ગયું કે ભાઈ આ એકતરફી થઈ ગઈ ચેનલ 24 કલાકમાં. એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે અત્યારે કેવું છે કે લોકો એટલા જાગૃત છે કે કોઈ ચેનલ અચાનક વેચાઈ જાય અને અચાનક આવું કંઈ કરવા માંડે તો એની પણ લોકો નોંધ લે છે. અને લોકો પાસે પણ અત્યારે પોતાના ફોલોવર્સ ઘણા બધા હોય છે. જે માણસ સોશિયલી એક્ટિવ હોય જ અત્યારે સોશિયલ મીડિયામાં, એમના ઘણા બધા ફોલોવર્સ ઓલરેડી હોય જ છે, બરાબર. એટલે એ વ્યક્તિ તો તટસ્થ હોવાનો અથવા એ વ્યક્તિ સત્ય જ બોલવાનો છે, કેમ કે એને તો કોઈ પ્રલોભન કે કોઈ પૈસા મળેલા નથી. એટલે એની પણ અસર અત્યારે જોવા મળી. મેઇન સ્ટ્રીમ મીડિયા છે, જેમાં આપણે ટીવી ચેનલ્સની વાત કરીએ છીએ, આપણે છાપાની વાત કરીએ છીએ, ત્યાં ખરાબ હાલત છે. બધા ખરાબ છે એવું નથી કહેતો, પણ ખરાબ હાલત છે. એની સામે આ બધા પ્લેટફોર્મ જે વ્યક્તિગત શરૂ થયા છે, એ સારી વાત છે કે જેને ખરેખર સ્વતંત્રતા સાથે પત્રકારત્વ કરવું હોય તો તમારે કોઈની મંજૂરી લેવાની નથી, તમારે કોઈને પૂછવાનું નથી કે દિનેશ સિંધવનો મારે ઇન્ટરવ્યૂ કરવો કે ના કરવો. એ તમને ફ્રીડમ પણ છે, તમે સમાજ માટે ઘણું બધું કરી શકો. પણ અહીંયા પણ ગંદકી છે. તમે કીધું એ પ્રમાણે ઘણા લોકો પોતાનું એજન્ડા ચલાવતા હશે. ઘણા લોકો એવા પણ છે કે તમે સારું કરશો તો 4-5 લોકો તો તમને ગાળો દેવાના. 100%.